અત્યારે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરવાની શરૂઆત ઉમેદવારોની રીતે ફોર્મ ભર્યા છે. અમે હજી કોઈ પણ પ્રકારના કોઈ પણ ઉમેદવારને જાહેર કરવામાં આવેલા નથી. અમારી 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવાર અત્યારે એની રીતે ઉમેદવારો ફોર્મ ભરે. અત્યારે લુચકવાડા જિલ્લા પંચાયતમાં 5 જણાએ કોંગ્રેસમાં ફોર્મ ભર્યા છે, પણ પાર્ટીએ કોઈની સૂચના આપવામાં આવેલી નથી. 11મી તારીખે 3 વાગે મેન્ડેટ જલ્દી આવશે. અત્યારે ફોર્મ ભરવાની શરૂઆત કરશે, પણ 3 વાગે મેન્ડેટ જલ્દી આવશે. એ જ અમારો ઉમેદવાર હશે. પાર્ટીએ કોઈને ટેલિફોન દ્વારા પણ કોઈ કહેવામાં આવેલ નથી અને ઉમેદવાર પણ કોઈ પણ પ્રકારનો જાહેર કરવામાં આવેલ નથી. પણ 11મી તારીખે 3 વાગે ઉમેદવારની ફાઇનલ યાદી મારી જાહેર કરવામાં આવશે. વાવ-થરાદ જિલ્લો નવો બન્યો અને દિયોદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના લોકોનો અત્યારે આજની તારીખમાં માહોલ ખૂબ સારો લાગે છે. અમને 100% એવો વિશ્વાસ છે કે આ વખતના મતદારો પરિવર્તન કરવા પણ માગે છે અને અમને પણ એવું દેખાઈ આવે છે કે કદાચ અમારી દિયોદર વિધાનસભામાં 2 તાલુકા પંચાયતો આવે છે. બે તાલુકા પંચાયતનો કોંગ્રેસથી બનશે અને અમારા 10 જિલ્લા પંચાયતના જે સભ્ય છે એમાંથી પણ લગભગ અમને પૂરેપૂરી આશા છે કે સારા ઉમેદવારો અમારા જીતશે. છેલ્લે તો ભાજપ પણ અત્યાર સુધી તો ઉમેદવારો જાહેર કરી શકતું નથી. એના ઉપરથી દેખાઈ આવે છે કે અત્યારે આ વખતનો કોંગ્રેસ તરફનો માહોલ ખૂબ સારો છે અને લોકોની પણ ઈચ્છા છે કે આ વખતે પરિવર્તન કરવું એવું અમને લાગી આવે છે.